का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश न सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। वैराग्य पाठ संग्रह एમાં એક અપૂર્વ અને નવી રચના જેના ઉપર આપણે પાઠે લેશું અને સ્વાધ્યાય પણ લેશું. 65 નંબરનું પાનું છે 65 પેજ ઉપર परमार्थ विंशतिका नामनो एक पाठ है. ओलो निर्मुक्त भावनावाळो जो विषय है पाठ तो आपणे गई काले लीधो ज हतो पूरो अने घणी चर्चा आपणे कर्ता कर्माधिकार ने आधारे स्वभावभूत ज्ञान क्रिया परमार्थ एनी बधी चर्चा आपणे करी है. एमां भावना ने वैराग्य मुख्य विषय वस्तु. आज विषय है परमार्थ विंशतिका. विंशतिका एटले 20. परमार्थ विंशतिका एटले परमार्थ स्वरूप अने स्वभावनु 20 छंदों चिंतन मनन. અને આ જે પ્રકરણ છે પરમાર્થ વિંશતિકા એ પદ્મનંદી પંચવિંશતિકા ગ્રંથમાંનો એક અધ્યાય છે. મેં જોયું અહીંયા પણ મૂળ શાસ્ત્ર નથી ને તો તમને મૂળ શાસ્ત્રને આધારે થોડી ઘણી વાત કરી હોત. પદ્મનંદી પંચવિંશતિકા જે શાસ્ત્ર છે તે પદ્મનંદી આચાર્ય દ્વારા લખેલો બહુ અદ્ભુત શાસ્ત્ર છે. એમાં 25 અધ્યાયો છે, જો કે 26 અધ્યાયો છે. ગુરુદેવશ્રી ઘણીવાર એનો સંદર્ભ આપતા હોય છે, જો કે એમાં અધ્યાયો 26 છે પણ ગ્રંથનું નામ પંચવિંશતિકા પદ્મનંદી પંચવિંશતિકા એવી રીતે છે. તો 25 અધ્યાયોના નામે એનું નામ છે પણ એમાં છે 26 અધ્યાય. તો એ ગ્રંથ ચરણાન યોગનો બહુ સારો એવો દ્રવ્યાન યોગનો પણ આપણે કહી શકીએ. જો પદ્મનંદી પંચવિંશતિ વિતરાગ વાણીમાંથી કાઢ્યું મેં. તો એમાં 26 પ્રકરણો છે અને પદ્મનંદી નામના એક આચાર્ય થયા. જો કે આચાર્ય કુંદકુંદ દેવનું નામ પણ પદ્મનંદી છે જ, પણ 5 નામ છે ને આચાર્ય કુંદકુંદ દેવના પણ. એમનું મૂળ નામ પદ્મનંદી છે. ગૃદ્ધ પીછ પણ કહેવાય, વક્ર ગ્રીવ પણ કહેવાય. કુંદ તો કહેવાય જ છે, એ તો એમના
જન્મસ્થાન ઉપરથી એમનું નામ પડેલું છે. તો આમાં પદ્મનંદી પંચવિંશતિકા પ્રકરણમાં ગ્રંથમાં એક સ્વતંત્ર પ્રકરણ છે. એ પ્રકરણનું નામ જ પંચવિંશતિકા એવો એનો નામ જ છે. એટલે 20 છંદોનો પરમાર્થ પંચવિંશતિ નામે આ એક સ્વતંત્ર આમાં અધ્યાય છે. તો આમાં જો આ 23મો અધ્યાય છે, પરમાર્થ વિંશતિ. તો તમે જે વાંચો છો, આપણે વાંચશો, એનું પણ નામ એ જ છે, પરમાર્થ વિંશતિકા. એમાં ઓરિજિનલ પદ્મનંદી પંચવિંશતિકામાં એ આખો પરમાર્થ વિંશતિના નામે 20 શ્લોકો છે એમાં, અને 20 શ્લોકો આમાં 21 છે, પણ 21 શ્લોકોમાં વિષય શું છે હું એમની વાત કરું. પરમાર્થ શબ્દ છે તો ભૂતાર્થ, સત્યાર્થ, ત્રિકાળ, દ્રષ્ટિનો વિષયભૂત સ્વભાવ ભાવનો મહિમા. પરમાર્થ એટલે મૂળ વસ્તુનો મહિમા આ અધિકારમાં છે, આ શ્લોકોમાં છે. જો આ ગ્રંથમાં જે અનુક્રમણિકામાં આપેલી વિષય વસ્તુ એ હું વાંચીને બતાવું છું, સાંભળજો. આત્માનો અદ્વૈત જૈવંતો એવું લખેલું છે. આત્માનું અદ્વૈત જૈવંત. જેમ પહેલો શ્લોક આપણે વાંચશો એમાં એ વાત આવશે. એટલે અભેદ ભાવે, અદ્વૈત ભાવે એના જય જયકાર કર્યા છે આત્માનું. કેમ કે પરમાર્થ પંચવિંશતિ જ પરમાર્થ વિંશતિકા છે ને. આ તો અર્થ એટલે પદાર્થ, પરમ અર્થ એટલે શ્રેષ્ઠ પદાર્થ. તો શ્રેષ્ઠ પદાર્થ કોણ છે વિશ્વમાં? આત્મા છે, બરાબર. ત્રીજી ગાથાની ભાષામાં કહીએ, સર્વત્ર સુંદર લોકમાં કોણ? કે આત્મા. પરમ અર્થ તો એ જ છે ને. અર્થ એટલે પદાર્થ, વસ્તુ. તો આત્માનો અદ્વૈત જૈવંતો. બીજા શ્લોકમાં એમાં વિષય લખ્યું છે, અનંત ચતુષ્ટય રૂપ સ્વસ્થતાની વંદના. સ્વસ્થતા કોને કહેવાય? તો કહે છે કે અનંત ચતુષ્ટય રૂપ સ્વસ્થતા, એની વંદના. આચાર્યોના ભાવો તો ક્યાંથી ક્યાં ઉછળતા હોય છે. ત્રીજો, એકત્વની સ્થિતિ માટે થનારી બુદ્ધિ પણ આનંદજનક હોય છે. શું કીધું? આ એકત્વની સ્થિતિ માટે. આજે અજ્ઞાની જીવની કર્મોમાં અજ્ઞાન ભાવની સ્થિતિની આપણે વાત કરી હતી. રુચિ, રસ, તન્મયતા, લીનતા. આમાં કહે છે કે એકત્વની સ્થિતિ એટલે અભેદ ભાવની સ્થિતિ, દશા, અવસ્થા, હાલત માટે બુદ્ધિ પણ આનંદજનક હોય છે. હવે આનો અર્થ કેવી રીતે કરું? ભાવેશભાઈ, તમે ફેક્ટરી ચલાવો છો, મહિનાભર પછી કરોડોની ઇન્કમ થાય છે, ખ્યાલમાં જ છે. તો મહિનાભર ફેક્ટરી ચલાવવામાં કોઈ દુઃખ દર્દ? જેનો ફળ જ લાખો કરોડોના રૂપિયામાં હોય તો પછી તો એ ન ભૂખ ગણે, ન તરસ ગણે, ન નિંદર ગણે. સૂવાના ટાઈમ નહીં, ઉઠવાના ટાઈમ નહીં, ખાવા પીવાના તો ઠેકાણા છે જ નહીં. હમણાં ગુરુદેવશ્રીએ દાખલો આપ્યો હતો 2-3 દિવસ પહેલાંમાં. જમવાનું એક ટાણું કરી નાખે, 4 વાગે એ બધું બોલ્યા હતા ગુરુદેવશ્રી હમણાં 3 દિવસ પહેલાં. કે પૈસા મળે છે ને એને,
લાભ દેખાય છે તો એ લાભ માટે જે મહેનત કરે એમાંના કષ્ટ પછી એને કષ્ટ લાગતા નથી હોતા. ખ્યાલમાં આવે છે? સમજો અત્યારે આ બધું જે કંઈ બહારનું ચાલે છે, માટીના અહીંયા ઢગલા ને ત્યાં ઢગલા ને ત્યાં પથરા ને અહીંયા પથરા, પણ 4-6 મહિના પછી આખો આ અલબેલું મંદિર દેખાશે. એનો ભાવ પસંદ દરેકના મગજમાં છે કે નહીં? બરાબર? જો એ ન હોત, 6 મહિના પછી આખો શકલ સુરત મંદિરનો સંકુલનનો બદલાઈ જવાનું છે. એ જો ભાવ પસંદમાં ન હોત તો આ પથરાના ઢગલા અને માટીના ઢગલા કોઈ કરવા દે? સીધો દાખલો આપણો જ લો ને, અત્યારનો જ કિરીટભાઈ. હા, એક નાનકડી ઈંટ પણ લઈ આવીને કોઈક મેદાનમાં મૂકે ને, અહીંયા મેદાનમાં હુકામ ઉપાડો મૂકો એની બાજુમાં, તો હવે તો ટ્રક ભરીને તો પથરા પડેલા છે. ક્યાંય જવા હાલવા ચાલવા માટેની જગ્યા નથી, 1 ઇંચની જગ્યા નથી. બોલો ધનજીભાઈ? હા, ત્યાંથી આમ વોશરૂમ જવાનું હોય તો એ ક્યાંય જઈ ન શકો તમે. છે કે નહીં? બધા ઢગલા, બધે ઢગલા છે કે નહીં બતાવો? તો એ અગવડ આપણે કેમ કરીને સહન કરીએ છીએ? કેમ કે 6 મહિના પછી, 2 મહિના પછી, 2 મહિના પછી આ અગવડનો ફળ શું આવવાનો છે આપણને ખબર છે. એટલે એ હવેની અગવડ પણ આપણને નડતી નથી. એ વાત છે આ કે એકત્વની સ્થિતિ માટે થનારી બુદ્ધિ એટલે પુરુષાર્થ, પ્રયત્નો એ પણ આનંદજનક હોય છે. ઘણા દાખલા મગજમાં આવે છે, પણ જેનો ફળ આનંદ ખ્યાલમાં હોય, કરવામાં આવતા પ્રયત્નોમાં ગમે તેટલી મહેનત અને કષ્ટ થાય, હસતા મોઢે આ જીવ સહન કરી લે છે. ધંધા વેપારનો તો રોજનો અનુભવ છે. રાત પડે ઘરે જવાનું થાય એટલે પૈસા જ ગણવાના. આખા દિવસની મહેનતમાં પછી એને મહેનત લાગતી નથી. અચ્છા, કોઈ મુમુક્ષુને, કોઈ જીવને આપણે જોયા ઊભા સ્વાધ્યાય કર્યા હોય, બેસવાની જગ્યા ન મળે એટલે આજે તો ઊભા સ્વાધ્યાય કરીને ગયા. બોલો કિરીટભાઈ? અરે ખુરશીઓ રાહ જુએ છે બેસનારની. રાજુભાઈ, દુકાને, પેઢીએ ઘણાયની તો દુકાનો કેવડી હોય, કાઉન્ટરની અંદર તો હાલી ચાલી ન શકે, એવડીક નાનકડી ખુરશી, અડધી બાય અડધી. ઘરે 6x6 નો પલંગ પણ નાનું પડે, 50 લાખનો સોફો પણ ટૂંકો પડે, પણ ત્યાં 1x1 જે પણ નાનકડી લાકડાની ઓલી 1857 વાળી ખુરશી, એના ઉપર જ બેઠો હોય. અને ગ્રાહક આવ્યા બાદ તો પછી તો બેસવાનો વારો જ નહીં આવે, ઊભો જ. તમે વિચાર કરો, પૈસા દેખાય છે ને, માલ દેખાય છે ને, લાભ દેખાય છે ને, તો એના માટે કરવામાં પ્રયત્નમાં દુઃખ દર્દ ન હોય. જેનો ફળ આનંદ હોય એનું સાધન, એની ક્રિયા, એનો પુરુષાર્થ, એની ઝંખના એ આનંદદાયી હોય. ખ્યાલમાં આવ્યું? એ આ વાત. અદ્વૈત તરફ ઝુકાવ થતાં, હા, એકત્વની સ્થિતિ માટે થનારી બુદ્ધિ પણ આનંદજનક હોય. આ ત્રીજો શ્લોક, ચોથો. અદ્વૈત તરફ ઝુકાવ થતાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અદ્વૈત આત્માની દ્રષ્ટિ થાય તો જગતમાં કોઈ ઇષ્ટ અને અનિષ્ટ એવી કોઈ ભાવના રહેતી નથી. પાંચમો, હું ચૈતન્ય સ્વરૂપ છું
કર્મજનિત ક્રોધાદિ ભિન્ન છે. જો આ 29 ભાવોવાળો વિષય. હું ચૈતન્ય સ્વરૂપ છું અને કર્મજનિત ક્રોધાદિ બધા ભિન્ન છે. અરે આ હમણાં જે ચાલે છે 69, 70, 71 બિલકુલ એ જ ગાથાઓ. 6 શ્લોક. જો એકત્વમાં મન સંલગ્ન હોય તો તીવ્ર તપ ન હોવા છતાં પણ અભિષ્ટ સિદ્ધ થાય છે. દ્રષ્ટિ છે ને અભેદ ઉપર માટે. કર્મો સાથે એકમેક હોવા છતાં પણ હું તે પરમ જ્યોતિ સ્વરૂપ જ છું. 7મો 8મો. લક્ષ્મીના મદથી લક્ષ્મી ધન સંપત્તિના મદથી ઉન્મત્ત રાજાઓનો સંગ મૃત્યુથી પણ ભયાનક હોય છે. શું કીધું? એવા દુષ્ટ રાજાઓનો સંગ એટલે એમની સાથે રહેવાનું બને, પનારો પડે તો કે છે એના કરતાં પણ એમનો સંગ મૃત્યુથી પણ ભયાનક હોય છે. કેમ કે મૃત્યુ તો એક વખત મારે અને આવા દુષ્ટ રાજાઓ તો ક્ષણે ને પળે હર પળે મારે એમ. હૃદયમાં ગુરુ વચને જાગૃત રહેતા આપત્તિમાં ખેદ થતો નથી. જયપુરમાં આજે 7મો સ્વાધ્યાય આ શ્લોક ઉપરનો થયો. અને આજે સૌભાગ્યે દુનિયાને શનિ નડતી હશે, નડતી હોય નડતો હોય, શું કહે શનિ દેવતાને, હા શનિ દેવતા નડતો હશે, પણ વ્યક્તિગત સુનિલભાઈ શાસ્ત્રીને તો શનિવારે તો મોજ જ મોજ હોય. 5 પિરિયડ હોય પણ એમાંના 3 પિરિયડ તો બધા રમતગમતના હોય. અને બરાબર ટાણે આ શ્લોક ઉપરનો ક્લાસ હતો. છોકરાઓ રમતા હતા, રખડતા હતા, આપણે બેસીને શાંતિથી આ શ્લોક ઉપરનો સ્વાધ્યાયનો લાભ લીધો. બહુ સરસ શ્લોક છે કે ગુરુ દ્વારા પ્રકાશિત પથ પર, એટલે ગુરુ દ્વારા દેખાડેલો બતાવેલો જે માર્ગ છે એ માર્ગ જો મળી રહે છે તો આપત્તિમાં પણ નિર્વાણપુર પ્રાપ્ત થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. કર્મને આત્માથી ભિન્ન સમજનારાઓને સુખ દુઃખનો વિકલ્પ જ થતો. જો પુણ્ય મારાથી છૂટા જુદા, પાપ મારાથી જુદા, એવું જેને ભાવભાષણમાં હોય તો પાપનો ઉદય મારો શું બગાડી શકવાનો, અને પુણ્યનો ઉદય મને શેની મદદ કરી શકવાનો? ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત છે. આ થયા 10-11. દેવ અને જીન પ્રતિમા આદિનું આરાધન વ્યવહાર માર્ગમાં જ થાય છે. 12મો છે. 13મો. જો મુક્તિ તરફ બુદ્ધિ લાગી ગઈ, ગઈકાલનો સ્વાધ્યાય નિર્મુક્ત ભાવના, મુક્તિ તરફ બુદ્ધિ લાગી ગઈ તો પછી કોઈ ગમે કેટલું કષ્ટ દે તેનો તેને ભય રહેતો નથી. એ નિર્ભય અને નિશંક હોય છે. 14મો. સર્વશક્તિમાન આત્મા પ્રભુ સંસારને નષ્ટ કરીને સમાન દેખે છે, વીતરાગી દ્રષ્ટિ એમ. 15. આત્માની એકતાને જાણનાર પાપથી લિપ્ત થતો નથી. આત્માની એકતા એટલે બધા ભગવાન છે એવી દ્રષ્ટિ જેને હોય પછી ખોટી પ્રવૃત્તિમાં એ રસ ન લે. 16મો સાંભળો, એનો વિષય સાંભળો. ગુરુના પાદ પ્રસાદથી એટલે શરણ યોગે કૃપાથી એમ નિર્ગ્રંથતા પ્રાપ્ત કરી લીધા પછી ઇન્દ્રિય સુખ દુઃખરૂપ જ પ્રતીત થાય છે. કેમ કે ગુરુના ઉપદેશ શું મળે? ઇન્દ્રિય સુખ દુઃખદાયક છે. આંખો ખોલે નહીં. 17મો. નિર્ગ્રંથતાજન્ય આનંદ સામે ઇન્દ્રિય સુખનું સ્મરણ પણ થતું નથી. 18મો. મોહના નિમિત્તે થનારી મોક્ષનો પણ અભિલાષા સિદ્ધિમાં બાધક થાય છે. વાહ! મોહના નિમિત્તે થનારી મોક્ષની પણ અભિલાષા
શું કીધું? મોહના નિમિત્તે થનારી મોક્ષની અભિલાષા પણ સિદ્ધિમાં બાધક થાય છે. અચ્છા, એક પ્રશ્ન પૂછું તમને બધે, ભાવેશભાઈ, જીવને ઝેર મારે કે અમૃત મારે? ઝેર મારે, બરાબર. અચ્છા, ઝેર સાથે અમૃત પીવાય કે અમૃત સાથે ઝેર પીવાય? મહાભારતમાં એક એવો શ્લોક છે, મહાભારત વેદ વ્યાસના, કે અમૃત સાથે ઝેર હોય કે ઝેર સાથે અમૃત હોય, એ જીવને મારવાના જ પ્રાણાંત જ થાય. વાત તો એક જ છે ને. ઝેર સાથે અમૃત પ્રાશન કરો કે અમૃત સાથે ઝેરનો પ્રાશન કરો, એ વાત છે. મોક્ષની અભિલાષા પણ મોહના નિમિત્તે. શું કીધું? અભિલાષા મોક્ષની ઈચ્છા પણ મોહના રંગે રંગાયેલી, તો તે તો નડે જ ને, એ બાધક. એમ આ 18મો શ્લોક. 19મો, ચિદ્રૂપના ચિંતનમાં બીજી તો શું, શરીર સાથે પણ પ્રીતિ હવે રહેતી, દેહ છતાં જેની દશા છૂટી જ જાય. અને 20મો, શુદ્ધ નહીંથી તત્વ અનિર્વચનીય છે. જો આ શુદ્ધ નહીંથી કહી જ ન શકો તમે, એ અનુભવની જ વાત છે ને, અનિર્વચનીય છે. 20 શ્લોકો છે આમાં. એક તો આમાં ઉપસંહારવાળો કે ઉપસંહારવાળો છેલ્લો સમાપનવાળો હોય, પણ મૂળ પદ્મનંદી પંચવિંશતિકા ગ્રંથમાં 20 શ્લોકો. એમાં આ અધ્યાયમાં 23મો અધ્યાય છે. હા, કોઈ દી હવે પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્ર હાથમાં લેશો, 23મો અધ્યાય વાંચશો, પંડિતજી પહેલાં ગોતવું પડશે શાસ્ત્ર, લાઇબ્રેરીના કઈ કપાટમાં છે. હા, ગુરુદેવશ્રીએ આ ગ્રંથને વનનો શાસ્ત્ર કહેતા. વનનો શાસ્ત્ર. ઘણીવાર દાખલો પણ આપતા હોય છે. આપણે અહીંયા એક શ્લોક લખેલો છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન. એ શ્લોક આ ગ્રંથમાંનો છે, પદ્મનંદી પંચવિંશતિકાનો. અમે 12મા ધોરણમાં હતા ત્યારે આનો સ્વાધ્યાય કરેલો. હવે અવારનવાર ક્યારેક આગળ પાછળ અધ્યાયો જોતા હોય, વાંચતા હોય, બહુ સરસ ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ છે. ભાવના પ્રધાન, વૈરાગ્ય પ્રધાન. એમાંના આ શ્લોકોનો પાઠ આપણે લેશું. વચ્ચે વચ્ચે માર્મિક વાત આવશે તો એની વાત કરશું આપણે. 21 કાવ્યો છે, તો આમાંના 10 તો અત્યારે લેશું. જો राग देश की परिणति के वश होते नाना भांति विकार, जीव मात्र ने उन भावों को देखा सुना अनेकों बार, किंतु न जाना आत्म तत्व को है अलभ्य सा उसका ज्ञान, भव्यों से अभिवंदित है नित निर्मल यह चेतन भगवान, निर्मल यह चेतन भगवान. જો આમાં આપણે મૂળ શ્લોકમાં એમાં વાંચી ગયા હતા વિષયમાં અદ્વૈત ભક્તિ. એમ જયપુરમાં જે આ વિષય ઉપર કક્ષા ચાલે છે, એટલે આ શિબિરમાં જેટલી જે કક્ષાઓ ચાલે છે એનું એક 70-80 પાનાનું પુસ્તક જ બનાવ્યા છે, આખી બુકલેટ. એમાં બધા જ વિષયો અને જે ત્યાં ચાલે છે એની આખું ઇન્ડેક્સ અને બધું ડિટેલમાં આપેલ છે. જો આ જે શ્લોક છે ને મૂળમાં, મોહ દ્વેષ રતિ શ્રિતા વિકૃતયો દ્રષ્ટા શ્રુતા સેવિતા બારંબાર મનંત કાલ વિચર
સર્વાંગીભિઃ સંસૃતો અદ્વૈતં પુનરાત્મનો ભગવતો દુર્લક્ષમેકં પરમ બીજં મોક્ષતરોરિદં વિજયતે ભવ્યાત્મભિર્વંદિતામ. આનો એક બીજો અનુવાદ આમાં કરેલો છે. જો કાલ અનંત ભ્રમણ કરતે ઇસ જગ કે સારે જીવોને રાગ દ્વેષ રાગ મોહર દ્વેષ રાગાશ્રિત વિકૃતિ देखी सुनी और भोगी पर अखंड भगवान आत्मा कान हुआ अब तक अनुभव भव्य जनों से अभिनंदित शिव तरुका बीज सदा जयवन. वो मार्मिक बातों છે આમાં. संसार में अनंत काल से भ्रमण करते हुए प्राणियों ने એટલે જગતના બધા જીવોએ मोह राग द्वेष के आश्रित विकार को अनंत बार देखा सुना और अनुभव किया. जो आ चौथी गाथानो 52 वाद समयसार काम भोग बंधननी कथा श्रुत अने परिचित. मोह राग देश के आश्रित विकार को એટલે વિષય ભોગો આદિકોને અનંતવાર જોયું છે, સાંભળ્યું છે અને અનુભવ પણ કર્યું છે. આપણી વાત ચાલે છે. ફેક્ટરી કાંઈ પહેલા ભાવમાં નથી કરતા. અનંત ભાવમાં અનંતવાર ખ્યાલમાં આવે છે. હા, પૈસા શું, ફેક્ટરી શું અને ધંધો શું અને વેપાર શું. સમોશરણમાં અનંતવાર જઈ આવ્યો છે તો દુનિયાનો કયો પાપનો ધંધો બાકી અને કયો પુણ્યનો ધંધો બાકી છે? બતાવો. કોઈ અપૂર્વ નથી ગુરુદેવશ્રીની ભાષામાં. किंतु जो परंतु भगवान आत्मा के अद्वैत स्वभाव को एक बार भी नहीं देखा. શું ધનજીભાઈ, કેવી સરસ વાત છે. મેં તો આ બુકની પીડીએફ મંગાવ્યું ત્યાંથી જયપુરથી બીજે જ દિવસે. બુક તો મોકલો તમે, હાથમાં તો હોવું જોઈએ ને. આપણે દિવસમાં 10 વખત તો હું ખોલીને જોતો હોઉં કયા ક્લાસમાં કયો વિદ્વાન શું અર્થ કરે છે, શું ચાલે છે. એનું ઓરિજિનલ એક ભાઈને તો મેં એનું ઓરિજિનલ ક્લાસ ચાલતો હતું યુટ્યુબનું ઓરિજિનલ અને આ બુકલેટનો આખું સ્ક્રીનશોટ કરીને મોકલ્યું મેં. કે તમે ઓલું પીડીએફમાંથી સાંભળો કે હા અમે વિદ્યાર્થી છીએ, અમે કહ્યું ગુરુજી બુરુજી નથી, અમે શીખીએ છીએ હજી. ખૂબ ભૂખ આપણી ખુલ્લી હોવી જોઈએ. આજે તો એક શ્લોક ઉપર જે મેં તમને કીધું ને 57 મિનિટ સુધી એટલે 1 કલાક સુધીની ચર્ચા થઈ. જયપુરની વાત કરું છું. ને ધનજીભાઈ કહેશે કે મને તો કંઈ કીધું જ નહીં તમે, અમે તો અમે આવ્યા હોત, પણ અહીંની ક્યાં વાત, જયપુરની વાત કરું છું. હા, બહુ સરસ છે. જો પણ अद्वैत स्वभाव को एक बार भी न देखा है, न सुना है, न अनुभव किया है. बोलो, बोलो काम भोग बंधननी कथा श्रुत परिचित अनुभूत અને એક જ વિભક્ત ભગવાન આત્મા ન સાંભળ્યું છે, ન જાણ્યું છે, ન જોયું છે, ન એનો અનુભવ કર્યું છે. इसलिए अत्यंत कठिन रीति से देखने योग्य. आ शू आनो अर्थ दमजीभाई बोलो. अत्यंत कठिन रीति से देखने योग्य दुर्लक्षम एकम परम एम संस्कृत में है. कष्ट साथे पण जोवा जेवुं. समयसारना कलशनी भाषा में कहीए तो मरीने पण.
મરી પછીને પણ તત્વના કૌતૂહલી થાઓ. એ આ વાત. અદ્વૈતમ પુનરાત્મનો ભગવતો, જો ભગવતો આત્મનો પુનઃ અદ્વૈતમ દુર્લક્ષમ એકમ પરમ. દુર્લક્ષ એટલે મહાકષ્ટ સાથે પણ, કષ્ટ સહીને પણ, મરણ પણ મંજૂર રાખીને. છે આપણી તૈયારી એટલી? ભાવેશભાઈ, નથી એટલી તૈયારી. મરીને પણ તત્વ કૌતૂહલી થાઓ. તત્વ એટલે આત્મા. તત્વ એટલે 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ એ નહીં. તત્વ એટલે એ પરમાર્થ, પરમ અર્થ. અદ્વૈતમ પુનરાત્મનો ભગવતો દુર્લક્ષમેકમ પરમ. કેમ? સાંભળો સંસ્કૃતમાં. બીજમ મોક્ષતરો ઇદમ વિજયતે. કંઈક સમજાણું? શું કીધું? ફરીથી સાંભળો સંસ્કૃતમાં. બીજમ મોક્ષતરો. તરુ એટલે શું થાય? બોલો રજુભાઈ. વૃક્ષ. તો મોક્ષ, બીજો મોક્ષ તરુ એ બીજ છે. શેનો? મોક્ષરૂપી વૃક્ષનો બીજ છે. છે ને અદ્ભુત વાત? મોક્ષરૂપી વૃક્ષનો જે બીજડો છે, બીજ છે. બીજમ મોક્ષ તરો ઇદમ વિજયતે. એવો જે પરમાર્થ આત્મા છે તે જૈવંત વર્તો. આ જ શ્લોકોની ચર્ચા 1200-1500 લોકોની વચ્ચે જયપુરમાં ચાલે છે. આપણો વારો થોડોક 8 દિવસ પછી આવ્યો. પણ આની કિંમત કરે એને માટેની વાત છે. બાકી કિરીટભાઈ, હું આવું બધું ગોતી ગોતીને અહીંયા લઉં છું સ્વાધ્યાયમાં મારા આનંદ માટે. કોઈ સાંભળે કે નહીં સાંભળે મારે એની કાંઈ પડી નથી. પણ હું સમજું છું આની કિંમત શું છે. અને હું તો એમ કહું છું, આ જો ન વાંચ્યા તો ભાવને હારી ગયા. આ જો ન સાંભળ્યા, આ જે અત્યારે જે વંચાય છે મોક્ષરૂપી વૃક્ષનો બીજ છે. હા, એ અદ્વૈત આત્માની ભાવના ન આ જીવે કદી સાંભળી છે, ન કદી જાણી છે, ન કદી એને અનુભવી છે. અને આ સિવાય કશાય આશ્રિત વિકારોના બળે કામભોગ બંધનની કથા તો સાંભળી છે અનંતવાર. શું ભાવેશકુમાર, આજે જો સ્વાધ્યાયમાં તમે ન આવ્યા હોત તો આ બધું ગુમાયું હોત. કેટલી ઊંચી અને કેટલી માર્મિક વાત છે. હા, જો મારી સામે પદ્મનંદી આચાર્યનો શ્લોક છે. પંડિત અભયકુમારજીએ કરેલો હિન્દીમાં અનુવાદ છે. અને આ બ્રહ્મચારી રવિન્દભાઈની રચના પણ છે. સુનિલભાઈ તો તમારી સામે છે જ. હવે ગરજ હોંશે હોંશે એને માણવાની તૈયારી જોઈએ. બસ સાંભળો તો છો જ, શ્રવણ તો ચાલે જ છે. કિરીટભાઈ સમજાય છે કેટલી માર્મિક વાત. હા, ફરીથી સાંભળો. હવે હિન્દીમાં ગાઉં છું. કાલ અનંત ભ્રમણ કરતે ઇસ જગ કે સારે જીઓને. આનો અનુવાદ વધારે આમ સહેજ ગળે ઉતરે એવું છે. કાલ અનંત ભ્રમણ કરતે ઇસ જગ કે સારે જીઓને. મને તો ઘણીવાર જીવોના કશાયો ઉપર હસવું આવે. કિરીટભાઈ, લોકો એકબીજાને એવી રીતે મળતા હોય જાણે કે આ ભાવમાં પહેલી વખત મળ્યા હોય. શું કીધું? બસ શેનું પાગલપણું? આ શેનો ઉમળકો? હા છે, એ ઉમળકો એ સાચો છે. પર ભાવભૂત વિભાવ ક્રિયારૂપ ઉમળકો છે.
આ સવારના સ્વાધ્યાયની ભાષામાં કહીએ અનાત્માનો ઉમળકો છે. અચ્છા, ભગવાનના દર્શન કરતી વખતે એટલો ઉમળકો આવે? પંચબાલિયતીના દર્શન કરતી વખતે એટલો ઉમળકો આવે? નાને ક્યાંય વીતરાગ પ્રત્યે ક્યાંય ઉમળકો હોય? હા, વાત સાચી કીધું. રાગીઓ પ્રત્યે જ તો ઉમળકો આવે ને. અરે કશાયનો ઉછાળ છે એ ભાવેશભાઈ, ગુરુદેવશ્રીની ભાષામાં એ મોહના ચાળા છે. એવો રંગીલો રાજકોટ, અને એવા રંગીલા રાજકોટના આપણે બધા રહીવાસી. ખ્યાલમાં આવે છે શું કહું છું? આ काल अनंत भ्रमण करते इस जग के सारे जीवों ने मोह द्वेष रागाश्रित विकृति. आहा, जो मोह द्वेष रागाश्रित विकृति. केवी विकृति? मोह राग अने द्वेष ने आश्रित वाली विकृति. झेर भेळवेल अमृत, जे मैं हमणां थोड़ीक वार पहला कीधुं. देखी सुनी और भोगी पर अखंड भगवान आत्मा. अद्वैत शब्द आयो ने. पर अखंड भगवान आत्मा कान हुआ अब तक अनुभव. भव्य जनों से अभिनंदित शिव तरु का बीज सदा जयवन. आम एक एक श्लोक, एक एक शब्द आम ઊંડાણમાં ઉતરીને એના તળિયા તપાસો ને તો એનો આનંદ આવે. બાકી તો આ પાઠને પૂરું કરતાં કેટલી વાર લાગે? હા, 10 મિનિટમાં તો પાઠ પૂરું થઈ જાય. કોર્સ જ જો પૂરું કરવું હોય, પાઠ જ જો પૂરું કરવું હોય, હા, એમને એમ થઈ જાય. એમાં ક્યાં વાત છે? જો આચાર્યોના શબ્દોમાં દમખમ. હા, ચલો બીજું કાવ્ય જો આમાંનો. अंतर्बाह्य विकल्प जाल से रहित शुद्ध चैतन्य स्वरूप शांत और कृतकृत्य सर्वथा दिव्य अनंत चतुष्टय रूप. छूती उसे न भय की ज्वाला जो है समता रस में लीन. वंदनीय वह आत्म स्वस्थता हो जिससे आत्मक सुख पीन. બહુ સરસ વાત કરી છે. આ શ્લોકમાં ખબર શું કહે છે? સ્વસ્થતા જ જન્મ મરણ નાશક છે અને ચૈતન્ય, શુદ્ધ ચૈતન્યને અપાવનારી છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવને મેળવનારી છે, મેળવી આપનારી છે. કોણ? સ્વસ્થતા. પ્રવચનસારની વાત આપણે ઘણીવાર કહીએ. આ સમયસાર વિધાનમાં પણ મેં વાત કરી હતી. બધું વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે. ગરજ શેની છે? મતિ વ્યવસ્થિત કરવાની. અને અમૃતચંદ્રાચાર્ય દેવે પ્રવચનસારમાં મતિ જ વ્યવસ્થિત કરી પોતાની. એમની જાહેરાત કરી છે, એમણે જ કરી છે. મોહની સેના પર વિજય પ્રાપ્ત કરવાનો જો આ ઉપાય હોય તો મેં મારી મતિ વ્યવસ્થિત કરી લીધી છે. વ્યવસ્થા નહીં કરો, વ્યવસ્થિત રહો. ગુરુદેવશ્રી કહેતા હંમેશા, વ્યવસ્થાપક કદી વ્યવસ્થિત ન હોય અને એને કાંઈ પણ વ્યવસ્થિત નહીં દેખાય. જેમ કોઈ શિક્ષક હોય ને, 5 પાનાનો નિબંધ વાંચે, 10માંથી 5 જ માર્ક્સ આપે, 6 જ માર્ક્સ આપે, અને દરેક પાના ઉપર 10 જગ્યાએ લાલ કુંડાળા કરે. કેમ કે એને સાચું દેખાય જ નહીં. શિક્ષકની નજરમાં ખોટું નજરે ચડે તરત જ.
લાલ પેન માટે તો એના હાથમાં લાલ પેન છે. હા, પણ એમાં વિદ્યાર્થીની ભલાઈ છે એ વસ્તુ જુદી. પણ એની નજર તો ભૂલ ઉપર. આજે જેવું થયું, હું નોટબુક ચેક કરતો હતો, સ્ટુડન્ટ સામે જ ઊભી, પછી એમ 3-4 પાના પછી મેં એને એક શબ્દની જોડણી લખવા માટે કીધું. તો જોડણી ખોટું લખ્યું એણે, અને ઓલા પાના ઉપર જ્યાં ખોટો હતો ત્યાં લાલ પેનથી મેં કુંડાળો તો કરી જ નાખ્યો હતો. પછી 3 પાના પછી મેં એને પૂછ્યું, જો અહીંયા શું લખ્યું છે? સર તમને ખબર તો છે, તમે કુંડાળો તો કરી નાખ્યો છે. અને પછી હિંમત સાથે છોકરી એવી બોલી ગઈ, સર તમે આવડા મોટા પાનામાં એવડીક જ ભૂલ દેખાણી? પણ એમાં તારી ભલાઈ છે. શિક્ષકને ભૂલ પર નજર જાય એમાં તારું પરમ કલ્યાણ છે. સમજાય છે? સ્વસ્થતા. સ્વસ્થતા એટલે સ્વરૂપની સ્થિરતા. સ્વસ્થતા એટલે કોઈ શારીરિક સ્વાસ્થ્યની વાત નથી અહીંયા, આત્મિક સ્વાસ્થ્યની વાત છે. જો સંસ્કૃતમાં એ શ્લોક બહુ સરસ છે અને હમણાં આપણે વાંચી ગયા. અંતર બાહ્ય વિકલ્પ જાલ સે રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ કેવો છે? અંતર બાહ્ય વિકલ્પ જાળથી રહિત છે. બહુ સરળ ખ્યાલમાં આવી જાય એવું છે. શાંત ઓર કૃત કૃત્ય સર્વથા. જો સ્વભાવ કેવો છે? શાંત છે. સર્વથા કૃતકૃત્ય છે, એને કંઈ કરવા પણ છે નહીં, અણકરાયેલ વસ્તુ છે. દિવ્ય અનંત ચતુષ્ટય રૂપ. એ પોતે દિવ્ય અનંત ચતુષ્ટય સ્વરૂપે છે. કેવું ગજબનું! હા, એવું લાગે ખજાનાને ઓળખાવે છે. વંદનીય છૂતી ઉસે ન ભય કી જ્વાલા. વાહ! એને ભયરૂપી જ્વાલા. સંસ્કૃતમાં ખબર શું લખ્યું છે? ન પ્રાપ્નોતિ જરાદિ દુસ્સહસિખો. દુસ્સહસિખો જન્મોગ્ર દાવાનલ. જન્મરૂપી એ દાવાનલ, જંગલમાં આગેલી લાગ, કોઈ દી એને અડકી ન શકે. છૂતી ઉસે ન ભય કી જ્વાલા જો હૈ સમતા રસ મેં લીન. વાહ, કેવું સરસ શબ્દ છે. યત્રાનંત ચતુષ્ટયામૃત સરિત્યાત્માનમંતર્ગતમ. અંતર્ગતમ આત્માનમ. એમ ન પ્રાપ્નોતિ જરાદિ દુસ્સહસિખો. એને જરા, જન્મ જરા વગેરે કોઈ દુઃખો ક્યારેય પહોંચી નથી શકતા. વંદનીય આત્મસ્વસ્થતા. આજો વંદે તામ. એમ વંદે તામ પરમાત્મન પ્રણયિનીમ. આ બહુ સરસ છે. પરમાત્મન પ્રણયિની એટલે પરમાત્મા સાથે પ્રેમ કરનારી. પ્રણયિની પરમાત્માને ચાહનારી. કોણ? અંતગામ સ્વસ્થતામ. જે આત્માની જે સ્વસ્થતા છે, ત્રિકાળ સ્વાસ્થ્યની વાત છે, તેને અમે વંદન કરીએ છીએ. જો આવડી ઊંચાઈ આપણને બીજે ક્યાંય જોવા નહીં મળે. ચલો, 2 શ્લોક થયા. શાસ્ત્ર છે પદ્મનંદી પંચવંશતિકા, અને એમાંનો પ્રકરણ છે 23મો અધ્યાય પરમાર્થ વિંશતિકા. એમાંના 2 શ્લોકો લીધા, બાકીના પણ પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है.
वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रे, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो